નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં હું છું આપની સાથે માલવી। અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના 2 દિવસ પહેલા બની હતી, જેમાં મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું। ઘટના સ્થળે જ જે કાર ચાલકે એને અડફેટે લીધી હતી અને ઘટના સ્થળે જ આ જે મહિલા કોન્સ્ટેબલ હતી તેનું મૃત્યુ થયું હતું। આ ઘટનાની અંદર નવાઈની વાત એ છે કે 2 દિવસ થઈ ગયા છે આ ઘટનાને, છતાં પણ પોલીસ હજી આ આરોપીને પકડી શકી નથી। કાર ચાલકની તપાસ કરવામાં નથી આવી રહી। જે પ્રમાણે જો વાત કરીએ તો એટલે એવું કહી શકાય કે પોલીસ હજી સુધી કાર ચાલકને શોધી શકી નથી। આ દુર્ભાગ્યપૂર્ણ વાત કહેવાય, કારણ કે 2 દિવસ થઈ ગયા છે છતાં પણ, જો કે આ ઘટના છે રિવરફ્રન્ટ પર બની છે અને રિવરફ્રન્ટ પર સીસીટીવી હોય જ છે, તો સીસીટીવીના આધારે આ જે આરોપી છે, ગુનેગાર છે, તેને પકડી લેવો જોઈએ અત્યાર સુધીમાં। પરંતુ 2 દિવસ આ ઘટનાને વીતી ચૂક્યા છે, છતાં પણ આ જે આરોપી છે તે પોલીસ પકડથી હજી પણ દૂર છે। સવાલ અનેકો થઈ રહ્યા છે અને ખાસ કરીને પરિવાર આશા રાખીને બેઠો છે કે ક્યારે એમની દીકરીને ન્યાય મળે। આ જે મહિલા છે એને હજી સુધી ન્યાય નથી મળ્યો, એટલે કહી શકાય કે પોલીસ જ પોલીસને ન્યાય નથી અપાવી શકી। વધુ વિગતો મેળવીશું વિવેક પાસેથી। ચોક્કસથી માલવી, જે દિવસથી આ ઘટના બની એ દિવસથી સમગ્ર પોલીસ પરિવારમાં પણ એક દુઃખની લાગણી છે, કેમ કે પોલીસ જ પોલીસને ન્યાય નથી અપાવી રહી હોય તેવું લાગી રહ્યું છે। ડફનાળા જે રિવરફ્રન્ટ શરૂ થાય છે ત્યાં આગળ સૂત્રો તરફથી એવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે કે સીસીટીવી પૂરતી પ્રમાણમાં છે નહીં અને જે રીતનું રિઝલ્ટ જોઈએ એ રીતના છે નહીં। અમુક સીસીટીવી બંધ હાલતમાં છે તેવી વાત પણ સામે આવી રહી છે। સળંગ એક પટ્ટો છે જે ડફનાળાથી શરૂ થઈને ચંદ્રનગરનો જે બ્રિજ છે ત્યાં આગળ રિવરફ્રન્ટ પૂર્ણ થાય છે। આ સમગ્ર રોડ ઉપર સીસીટીવી તો લગાવવામાં આવ્યા છે, પરંતુ આ સીસીટીવી ક્યાંક ને ક્યાંક બંધ હાલતમાં છે તેવી માહિતી અમને સૂત્રો તરફથી મળી રહી છે। અમદાવાદમાં જે રિવરફ્રન્ટ છે ત્યાં પૂર્વ અને પશ્ચિમ એવી રીતે કે જે 2 પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે રિવરફ્રન્ટ ઉપર, ત્યાં આગળથી પણ એવી માહિતી મળી રહી છે કે વારંવાર સીસીટીવીને લઈને કોર્પોરેશનને જાણ કરવામાં આવે છે, પરંતુ કોર્પોરેશન આ સીસીટીવી લગાવવામાં તમામ રીતે બેદરકારી દાખવી રહ્યું હોય તેવું આક્ષેપો પણ થઈ રહ્યા છે। એટલે કહી શકાય કે આ જે મહિલા હતી, જે મૃતક મહિલા હતા, એ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને વીઆઈપી બંદોબસ્ત કરીને તેઓ પરત ફરી રહ્યા હતા, તે સમયે આવી ઘટના બની હતી। આ સમગ્ર ઘટનાની તપાસ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ કરી રહી છે। આજ સવારે જે અધિકારી છે તેમની સાથે આ મુદ્દે વાત પણ થઈ હતી, તેમનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે, પરંતુ અમારો સવાલ એ છે કે 2 દિવસ વીતી ગયા તેમ છતાં આરોપી કેમ હજુ સુધી પોલીસ પકડી નથી શકી। અને જો આ સમગ્ર રોડ ઉપર સીસીટીવી હોય, રોડ ઉપર સીસીટીવી ચાલુ હોય તો તમે નંબર પ્લેટના આધારે પણ આરોપી સુધી પહોંચી શકો છો। બિલકુલથી વિવેક, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક યા તો પછી સીસીટીવીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે, યા તો પછી અહીંયા પોલીસની ઢીલી નીતિ દેખાઈ રહી છે। પરંતુ આ શરમની વાત કહેવાય કે પોલીસ જ પોલીસને ન્યાય નથી અપાવી શકી। પરંતુ હવે જોવાનું એ રહે છે કે આખરે આ મહિલા કોન્સ્ટેબલને ન્યાય ક્યારે મળે છે। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।